આજે ગુજરાતની ડબલ એન્જિન સરકારે વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું છે. મહેસૂલી ટેક્સની આવકોમાં ખૂબ વધારો થયો છે. સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજૂસાઈ કરી છે. જો ખોટા ખર્ચા ઘટાડ્યા હોત, પ્રજાને રાહતો આપી હોત અને પછી પુરાંતવાળા બજેટના ગુણગાન કે વાહવાહી કરી હોત તો લોકોને આનંદ થાત. પરંતુ આવકો વધી, પ્રજાને કોઈ પણ જાતની રાહત ના મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષે બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ, આ વર્ષના બજેટમાં કંઈક ચોક્કસ મળશે. ને પ્રજાની જે બે મુખ્ય તકલીફો છે, સમસ્યાઓ છે કે મોંઘવારી ને બેરોજગારી, કે મોંઘવારીમાંથી રાહત મળશે, યુવાઓને રોજગાર મળશે, પણ આ બંને આશાઓ ઠગારી નીવડી. ગુજરાતની પ્રજા જે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ખાસ કરીને ગૃહિણીઓ, ઘર ચલાવવું મુશ્કેલ છે. પ્રજાને આશા હતી કે આ બજેટમાં ગેસનો બોટલ 450 રૂપિયે ગુજરાતના ગૃહિણીઓને મળશે, પણ એ ગૃહિણીઓની આશા પર પણ પાણી ફેરવી દીધું. કોઈ પણ જાતની રાહત એમાં આપવામાં નથી આવી. લાખો બેરોજગાર યુવાનો જે સરકારી ભરતીની રાહ જોવે છે, પરીક્ષાની તૈયારીઓ કરે અને ભરતી થશે ને પોતાનું ભવિષ્ય એક સુરક્ષિત બનશે એવી આશા સાથે બેઠા હતા, એવા યુવાનોને પણ ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય ને કાયમી નોકરી મળે એવું કોઈ પણ નક્કર આયોજન આ બજેટમાં જોવા મળ્યું નથી. ગુજરાતના કર્મચારીઓને આ સરકાર કર્મયોગી તો કે આ ગુજરાતના વિકાસમાં યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતા હોય એવા લાખો કર્મચારીઓને પણ હતું કે આ ડબલ એન્જિનની સરકાર છે, જૂની પેન્શન યોજના લાગુ કરવાની અમારી માગણી છે, લડત છે, એમાં કંઈક સરકાર વિચારશે અને આ બજેટમાં એના માટેની કોઈ વાત લઈને આવશે. પણ જૂની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી. એટલે લાખો કર્મચારીઓની આશાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને આવકો વધી, સામે ઉત્સવો તાઇફા થયા અને એના કારણે લોકોને રાહતો ના મળી, પણ રાજ્યનું દેવું વધ્યું. 2023-24માં રાજ્યનું દેવું હતું 3,77,962 કરોડ રૂપિયા અને એના માટે બજેટમાં જે વ્યાજ ચૂકવવામાં આવ્યું એમાં ગત વર્ષે 25,212 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ પાછળ ખર્ચ થયો હતો. આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો છે 2024-25નો, એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે 4,26,380 કરોડ. એટલે ગત વર્ષ કરતાં 50,000 કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે. અને એની સામે જે વ્યાજમાં પૈસા જશે એનો અંદાજ આપ્યો છે એ ગત વર્ષે 25,000 કરોડ રૂપિયા વ્યાજમાં ખર્ચ થયા હતા. આ વખતે એમાં વધારો થઈને 35,000 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજમાં જવાના. એટલે એમ કહેવાય કે દેવું કરીને ઉત્સવો કરવામાં આવે છે અને દેવું ચૂકવવા પણ ભવિષ્યમાં લોન લેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થાય એવું આ બજેટમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે. ગુજરાતમાં જે કર્મચારીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ છે, એમને દર વર્ષે જે પેન્શન ચૂકવાય છે, ગત વર્ષની વાત કરીએ તો 24,000 કરોડ રૂપિયા પેન્શનમાં ચૂકવાયા હતા અને એથી વધારે 25,000 કરોડ રૂપિયા ખાલી વ્યાજમાં ચૂકવવામાં આવે છે. એટલે કર્મચારીઓના પેન્શન કરતાં પણ વધારે રકમ ફક્ત ને ફક્ત વ્યાજમાં જાય. આ સરકારે હંમેશા ભેદભાવવાળી નીતિ રાખી છે. એક બાજુ શહેરીકરણ વધતું જાય એને પ્રોત્સાહન આપે છે, બીજી બાજુ ગામડા તૂટતા જાય છે એને રોકવા માટેનું કોઈ નક્કર આયોજન નથી. અંદાજ આપ્યો કે 2047 સુધી 75% વસ્તી શહેરોમાં આવશે. એનો સ્પષ્ટ મતલબ છે કે અત્યારથી જ તમે ગામડાઓ પ્રત્યે ભેદભાવ રાખો છો. ગામડા તૂટે નહીં, ત્યાં સ્થાનિક રોજગાર મળે, ત્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, ત્યાં રહેવા માટેની, જીવવા માટેની સારી વ્યવસ્થાઓ મળે, શિક્ષણ આરોગ્યની વ્યવસ્થાઓ મળે, એની ચિંતા નહીં કરવાની. પણ શહેરીકરણને પ્રોત્સાહન આપીને ગામડાઓને નુકસાન કરવાનું, તોડવાનું, આવો ભેદભાવની નીતિ પહેલેથી રહી છે. અને એ જ રીતે આ સરકાર
સબકા સાથ સબકા વિકાસની વાતો તો કરે, પણ રાજ્યમાં જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ છે, ગુજરાતની વસ્તીનો પ્રમાણ જોઈએ તો 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે, 60% વસ્તી અનુસૂચિત જાતિ સમાજની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે અને 9% વસ્તી લઘુમતી સમાજની છે. આ 82% વસ્તીને કાયમ બજેટ આપવાનું થાય તો સરકારે ભેદભાવને અન્યાય કર્યો છે. આજે જ જોઈએ આંકડા તો બજેટની સ્પીચમાંથી સ્પષ્ટ થયું કે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અંતરના જે નિગમો છે એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ એટલે 82% વસ્તી માટેના જે નિગમો છે એને 250 કરોડ ફાળવવામાં આવ્યા અને બિન અનામત આયોગને 600 કરોડ ફાળવવામાં આવ્યા. બિન અનામત આયોગને 600 ને બદલે 6000 કરોડ ફાળવે તો કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ 82% વસ્તીને દર વખત અન્યાય શું કામ? વારંવારની રજૂઆત, લેખિત મૌખિક આંદોલનો છતાં પણ આ સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને ફરી એકવાર આ બજેટમાં એના દર્શન થયા છે. એક બાજુ ગુજરાત હોય કે દેશના ખેડૂત માટે ભાષણ તો કરવામાં આવે કે ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, ખેડૂત મારુતિ કાર લઈને ફરતો થઈ ગયો, પણ આજે પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે, એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અને આખું બજેટ જોઈએ તો યોજનાઓની જાહેરાત થાય પણ ખેડૂતને દેવાદારમાંથી બહાર કાઢવા માટે, આર્થિક રીતે સક્ષમ કરવા માટે, એના દેવા માફ કરવા માટેની કોઈ નક્કર આયોજન કે જોગવાઈ આ બજેટમાં જોવા નથી મળી. ખાસ કરીને ગુજરાતમાં આપણે ગરીબી ઓછી થઈ એવી વાત કરીએ, પણ સરકારના જ આંકડા બજેટમાં પણ ઉલ્લેખ થયો કે ગુજરાતમાં ફૂડ સિક્યુરિટી એક્ટનો જે દેશમાં કાયદો આવ્યો 2013માં, એ અંતર્ગત એનએફએસએમાં જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ પર, 72 લાખ પરિવારોને એનએફએસએમાં અનાજ આપવામાં આવે છે. એના પરિવારના સભ્યોની સંખ્યા મુજબ જોઈએ તો 3,61,00,000 લોકોને અનાજ આપવામાં આવે છે. જો તમે વસ્તીના 50% લોકોને અનાજ આપવું પડતું હોય એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં તમે ખાલી ગ્લોસી ગુલાબી પિક્ચર બતાવો છો. વાસ્તવિકતા એવી છે કે લોકોને 2 ટંકનું ભોજન માટે પણ સરકારી અનાજ પર નિર્ભર રહેવું પડે છે. અને એ મુજબ ગુજરાતના કુલ 1,32,00,000 કુટુંબો છે, એમાંથી 72 લાખ પરિવારોને આજે આપણે અનાજ પૂરું પાડવું પડે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ખાલી બજેટની વાતો છે, સાચા અર્થમાં નીચે જે ગરીબી નિર્મૂલન થવું જોઈએ થઈ શક્યું નથી. આ બજેટમાં પણ ગત વર્ષની જેમ ખાલી અલગ અલગ યોજનાઓના નામોના નામે મોટી જાહેરાતો છે. કોઈ નક્કર આયોજન મોંઘવારી ઘટાડવા માટે, રોજગારી આપવા માટે, ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગરીબી રેખામાંથી ઉપર લાવવા માટેનું કોઈ આયોજન આમાં જોવા મળતું નથી. ફક્ત યોજનાઓ અને એના નામની જાહેરાતો છે. ગત વર્ષની જે યોજનાઓ હતી એમાં થોડા ઘણી રકમ વધારી અને અમે વધારો કર્યો છે એવું બતાવવા માગે છે, પણ કોઈ નવી યોજનાઓ, કોઈ નક્કર આયોજન આમાં જોવા મળ્યું નથી.